કે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ કેવી છે ખબર છે કે તમે ભાજપમાં હો અને પૈસા છે ને તમારી પાસે તો કદાચ તમે ગમે એને મારો, ટાટિયા ભાંગી નાખો, મર્ડર કરી નાખો, કોઈ પણ જાતની તમારી માથે ફરિયાદ બરિયાદ નહીં હો. ગમી કરો ને છૂટ તમને લાયસન્સ મળી ગયું ભાજપમાં છો એટલે. આવી પરિસ્થિતિ ગુજરાતમાં છે, જો કે તમે બધા જાણો છો. પછી ભાજપમાં પાછા નાના માણસો હોય એની પાસે કાંઈ વેલ્યુ નથી હોય ને, ખાલી ખુરશી ગોઠવવાની ને સાફ કરવાની. એટલે એ પાસે જોજો પૈસા હોવા જોઈએ ભાજપમાં હોય ને તો જ તે, બાકી નાના માણસોની કંઈ વેલ્યુ નથી ભાજપમાં તે, એ તમે બધે જોયું. એટલે આવું હાલે છે ગુજરાતમાં. એટલે સમજો ને, તમારી આત્મા થોડીક જગાડો જે તમારી માટે જે નેતા. એવું નથી કહેતા કે આપણે ખોટા હોય તો આપણે સજા થવી જોઈએ, પણ જે ખોટા છે એની માથે ફરિયાદ નથી થતી, જે કે તમે બધે જોવો જ છો. કે જે ગુનેગાર છે, જે વ્યક્તિ ફરિયાદ કરે છે એની માથે દુર્ઘટના બની ફરિયાદ કરે તો પણ લેવા તૈયાર નથી. તો કે અવારનવાર તમે વિડીયો ને બધું જોવો જ છો. એટલે આવું બધું હાલે છે ગુજરાતમાં. તો હવે તમારી આત્માને જગાડો અને 27માં કંઈક નવા જૂની કરી બતાવો. બાકી આનાથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં આવશે, ફાઇનલ છે. જો 27માં પણ ભાજપ આવી ને એટલે આનાથી ખરાબ પરિસ્થિતિ આવશે, એ ફાઇનલ વાત છે. બાકી તમને જેમ ઠીક લાગે એમ કહેવાની ફરજ છે આપણી. આ દેશના નાગરિક છીએ તો તમને જગાડવાની ફરજ છે. બાકી જાગવું ન જાગવું તમારી ઈચ્છાની વાત છે. તો રામે રામ ડાયરાને. જય હિન્દ, જય માતાજી.